માંગરોળમાં નોડી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે પર 40 ફૂટનું ધોવાણ થયું છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સતત ધોધમાર વરસાદ બાદ નોડી નદીમાં ઘોડાપુર આવતા સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે પર આશરે 40 ફૂટ જેટલું મોટું ધોવાણ થયું છે। ભારે પાણીના પ્રવાહના કારણે હાઈવેનો એક ભાગ ધસી પડતા માર્ગ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રશાસન અને પોલીસ દ્વારા અસરગ્રસ્ત સ્થળે પહોંચી સુરક્ષાની દ્રષ્ટિએ વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે। આજે નોડી નદીનો જે પુલ તૂટ્યો છે તેમાં સાલ વરસાદ અતિ 40 ગેજ વરસાદ પડતા ભારે વરસાદના કારણે જે પાણીનો આવરો હતો એ પાણી એકદમ એક સાથે વધી જતા જે નીચાણવાળો ભાગ હતો ત્યાંથી પાણી નીકળવાના કારણે 40 ફૂટનું ગાબડું પડેલું હોય, પરંતુ તંત્ર પણ અત્યારે કામે લાગ્યું છે અને ટૂંક સમયમાં આ રસ્તો પૂર્ણ કરી અને રિપેરિંગ કરી અને જે ટ્રાફિક જે છે એની સમસ્યા હલ કરશે। અને આ કુદરતી અને કૃત્રિમ નથી, આ કુદરતી આવરાના કારણે આવા બનાવો બનતા હોય અને વધારે વરસાદ પડતા આવું જે ઝાખરાઓ અને જે નારળીના સ્થળો જે ફહાઈ જવાના કારણે પણ આ એક સાઈડ પાણીનો કારણે મોટી નુકસાની થતી હોય। મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 1 તારીખથી વરસાદની શરૂઆત થઈ હતી। ગઈકાલે 3 તારીખ હતી। ગઈકાલે અંદાજિત આ વિસ્તારમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ એક સાથે સતત પડી જવાને કારણે અને ઉપરવાસમાં કેશોદમાં પણ સખત વરસાદ હોવાને કારણે આ નોલી નદી ગાંડીતુર થયેલી। હજી સુધી તંત્ર નદી કાંઠાના 2 વિસ્તારોમાં 1 કિલોમીટર જે નુકસાન થયું છે 2 સાઈડ ખેડૂતોને જે નુકસાની થઈ છે, લોકોને પશુઓને નુકસાન થઈ છે, તંત્ર જવાબ આપતું નથી। પણ નદી કાંઠાના રહેણાંક વિસ્તારોમાં બંને સાઈડ ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે, તે અત્યારે કરી શકાય એવી પરિસ્થિતિ। ખેડૂતોના ઘરમાં પોતાની માલ વખરી તમામ પલળી ગઈ છે। આજે ખાવાની આજના દિવસમાં ખાવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને જે પાણી આવ્યું છે અહીંથી આગળ 1 કિલોમીટર દૂર લાંગડી નદી મળે છે। બે નદી ભેગી થાય તો પછી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને એ વિસ્તારમાં જે લોકોની નુકસાની થઈ છે એ નુકસાનીનો કોઈ અંદાજ જ નથી। હજી સુધી ત્યાં કોઈ પણ સર્વે કરવા પહોંચ્યું નથી। સોમનાથ પોરબંદર હાઈવે પર સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી। હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને કેશોદ એસડીએમ સહિતના અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત દ્વારા સખત દેખરેખ હેઠળ આ હાઈવેનું કામ શરૂ કરી તાત્કાલિક ધોરણે રોડ શરૂ કરવામાં આવ્યો હતો। હાલ સોમનાથ પોરબંદર હાઈવે વાહન ચાલકો માટે શરૂ કરી દેવામાં આવ્યા છે। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે આ પુલનું ધોવાણ થયું હતું અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આજુબાજુના વાડી વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે। ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કેશોદ છેલ્લા 2 દિવસથી માંગરોળમાં સતત વરસાદ પડી રહેલો, એમાં કાલે 22.5 ઇંચ જેવો વરસાદ અને આગલા દિવસે 16 ઇંચ એમ કુલ 40 ઇંચ જેવો વરસાદ આપણે માંગરોળમાં પડેલ છે, જે સિઝનનો 100% વરસાદ છેલ્લા 3 દિવસની અંદર પડેલો હતો, જેના કારણે પાણીના સ્તર ખૂબ વધી ગયેલા હતા। માનનીય કલેક્ટર સાહેબ અમારા દ્વારા અને મામલતદારશ્રી દ્વારા ચીફ ઓફિસર દ્વારા તમામ જે છે એ કન્ટિન્યુઅસ આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા હતા। જ્યાં જરૂર પડતી હતી ત્યાં સ્થળાંતર છે, કોઈ જે રેસ્ક્યુ કરવાના હતા ત્યાં પણ અમે રેસ્ક્યુ કરેલા હતા। પ્રેગ્નન્ટ જે વુમનો હતી એને પણ અગાઉથી જ અમે જે છે એ હોસ્પિટલ ખાતે ખસેડી લીધી હતી એટલે પાછળથી કોઈ ઇમરજન્સીના પ્રશ્ન ન આવે। અને હાલ કાલ રાતથી જ વરસાદ બંધ છે એટલે પરિસ્થિતિ હાલ સામાન્ય છે। અમુક સોસાયટીઓમાં માંગરોળમાં 2-3 સોસાયટી છે જ્યાં પાણી ભરેલા છે, ત્યાં ડીવોટરિંગ પંપ પણ ચાલુ થઈ ગયા છે, સમયમાં ત્યાંથી પાણીનો નિકાલ પણ થઈ જશે। અને આપ આ જોઈ રહ્યા છો બ્રિજ પણ હાલ ટ્રાફિકેબલ અડધી કલાકની અંદર થઈ જાય એવા અમારા પ્રયત્નો છે। કેટલા લોકોના સ્થળાંતર અને રેસ્ક્યુ કરવામાં આવ્યા? સ્થળાંતરની વાત કરીએ તો માંગરોળમાં રાઠોડ સોસાયટી છે, જેતકમ છે, એ વિસ્તારમાં અમુકમાં પાણી ભરાઈ જવાના પ્રશ્ન બનેલા હતા એટલે લોકલ તંત્ર દ્વારા આપણે ટ્રેક્ટર અને જેસીબીની મદદ લઈને એમને સ્થળાંતર કરેલા હતા સ્થાનિકે। ત્યારબાદ આ રસ્તો બંધ હોવાના કારણે દ્વારકાથી ગિરનાર જતી 18 જેવી બસો હતી, જેમાં 900 પેસેન્જર હતા, એને આપણે મકતુપુર સાયક્લોન સેન્ટર ખાતે રાત્રિ રોકાણ કરાવેલું હતું અને ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરાવેલી હતી અને હાલ આપણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી.